નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા દ્વારા તાલીમ પ્રોગ્રામ માટે ટ્રેનિંગ નીડ આઇડેન્ટિફિકેશન, ટ્રેનિંગ નીડ એનાલિસિસ, પ્રી ટ્રેનિંગ એક્ટિવિટી, ઇન ટ્રેનિંગ એક્ટિવિટી અને પોસ્ટ ટ્રેનિંગ એક્ટિવિટી માટે ટ્રેનિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. હવે પછી આ પોર્ટલને આપણે TMS પોર્ટલ તરીકે પણ ઓળખીશું. જિલ્લા કક્ષાએ TMSના ઉપયોગથી તાલીમનું સુચારું આયોજન કરી શકાય છે અને વહીવટી સુગમતા પણ રહે છે. તાલીમનો ખર્ચ અને સમય બચાવી શકાય છે. આ ઉપરાંત તાલીમ ગુણવત્તાસભર આપી શકાય છે. CPD કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ અંતર્ગત શિક્ષક એ હંમેશા શીખતો રહે તે ખૂબ જરૂરી છે. માટે જ NEP 2020માં શિક્ષકે 50 કલાકની CPD વર્ષ દરમિયાન પૂરી કરવાની ભલામણ કરવામાં આવી છે. આ TMS પોર્ટલ પર લોગિન કરવા માટે બે પ્લેટફોર્મ છે. એક tms.dietmehsana.org વેબસાઇટ અને બીજી છે પ્લે સ્ટોરની અંદર TMS ગુજરાત નામની એપ્લિકેશન. બંને પ્લેટફોર્મ પર તેનું ડેશબોર્ડ એક સમાન જ છે. તો ચાલો આપણે TMSનો ઉપયોગ કેવી રીતે કરીએ તે હવે જોઈશું. TMS પોર્ટલ પર લોગિન થવા માટે આપે કોઈપણ બ્રાઉઝરના URLમાં tms.dietmehsana.org URL ટાઈપ કરવાની રહેશે. આ સિવાય સર્ચ એન્જિનની અંદર પણ TMS મહેસાણા સર્ચ કરશો તો tms.dietmehsana.org નામની વેબસાઇટ આપણને મળી રહેશે. હવે તેના ઉપર ક્લિક કરી આપણે TMS પોર્ટલ ઓપન કરીશું તો આ પ્રકારનું ડેશબોર્ડ આપને દેખાશે. TMS પોર્ટલ પર લોગિન થવા માટે આપણે ઈમેલ ફેસિલિટીનો ઉપયોગ કરવાનો રહેશે. જો તમે પહેલાથી રજિસ્ટર્ડ યુઝર હોવ તો આપે પોતાનું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી અને TMS પોર્ટલ પર લોગિન થઈ શકો છો. જો તમે પહેલાથી TMS પોર્ટલ પર રજિસ્ટર્ડ યુઝર નથી તો તમારે સાઇન અપ નામના ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે. સાઇન અપ ઓપ્શન પર ક્લિક કરશો ત્યારે સૌપ્રથમ તમારો WhatsApp મોબાઈલ નંબર માંગશે. તે એની અંદર નાખી અને તમે રજિસ્ટ્રેશન ફોર્મ પર જઈ શકો છો. ત્યાં આગળ તમારે તમારું જરૂરી માહિતી, ઓફિસ ટાઈપ, સ્ટેટ, ઓફિસ, ફૂલ નેમ, ડેઝિગ્નેશન વગેરે જરૂરી માહિતી ચોકસાઈપૂર્વક ભર્યા બાદ કેપ્ચા નાખી સાઇન અપ આપી અને પોતાનું એકાઉન્ટ TMS પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. TMS ડેશબોર્ડ પર આપને ડેશબોર્ડ, રજિસ્ટ્રેશન ઇન ટ્રેનિંગ, મારી તાલીમ, પ્રોફાઇલ, પાસવર્ડ બદલો અને લોગઆઉટના ઓપ્શન જોવા મળશે. આ દરેક ઓપ્શનની અલગ અલગ ખાસિયત છે. જેમ કે તમે પ્રોફાઇલ પર ક્લિક કરી અને તમારી પ્રોફાઇલ અપડેટ કરી શકો છો, જેની અંદર તમારી બેંકની વિગત વગેરે માહિતી નાખવાની હોય છે, જે એક જ વખત નાખી અને સેવ કરવાની હોય છે. તમે તમારો પોતાનો પસંદગીનો પાસવર્ડ પણ બદલી શકો છો. TMS ડેશબોર્ડ પર આપવામાં આવેલ QR કોડ સ્કેનર દ્વારા આપ આપની તાલીમમાં પોતાની હાજરી સ્કેન કરી અને ત્યાં આગળ પ્રેઝન્ટ દર્શાવી શકો છો. આ સિવાય મારી તાલીમ ઓપ્શનની અંદર તમારા તાલીમની વિગત ત્યાં આગળ તમને જોવા મળશે, જ્યાં આગળ તમે પોતાનું TADA પણ સબમિટ કરી શકો છો, રિવ્યુ આપી શકો છો અને તાલીમ સફળતાપૂર્ણ કર્યા બાદ તમારું સર્ટિફિકેટ પણ ત્યાં તમે મેળવી શકો છો. TMS એપ્લિકેશનની ઉપયોગિતા જોઈએ તો NEP 2020 અંતર્ગત શિક્ષક તાલીમના કલાકો પર નજર રાખી શકાય છે. NEP 2020 અંતર્ગત શિક્ષક તાલીમ માટે વિષય સંદર્ભે રસ રુચિ જાણી શકાય છે અને તે મુજબ તાલીમોનું આયોજન કરી શકાય છે. શિક્ષકોની તાલીમ દરમિયાન હાજરીને સુનિશ્ચિત કરી શકાય તેમજ હાજરીની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકાય છે. TADA જેવી વહીવટી પ્રક્રિયામાં ભૂલ રહિત સરળ કામગીરી કરી શકાય. પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ દ્વારા તાલીમની શિક્ષક પર અસરકારકતા જાણી શકાય તથા તેના પરિણામોનું ઝડપી પૃથ્થકરણ કરી શકાય. ફીડબેક દ્વારા તાલીમાર્થીઓની તાલીમ પ્રત્યેની રસરૂચિ જાણી શકાય છે. શિક્ષકો પોતે લીધેલ તાલીમનો રેકોર્ડ નિયમિત જોઈ શકે અને તાલીમ પૂર્ણ કર્યા બાદ સુંદર પ્રમાણપત્ર મેળવી શકે છે.